ત્યાં જઈને પૂછવું છે કઈ હોસ્પિટલમાં લઈ જાવ જો અહીં લઈ આવ્યા હાને એના કારણે લઈ આવ્યા વાસડાને હોસ્પિટલ આમાં આમ દોર એટલે તો વાહ વહી હોય રૂપિયા ખેતરભાઈ હોસ્પિટલમાં લઈને આને પાટો બાંધ્યો આમ તો જન્મ જાતનું હોય કે આને કંઈ નસું ટૂંક્યું હોય પાછળની આવે ને એ નસું કે આને કંઈ થયું નથી એને કાંઈ આ નસું આવે ને નસું ડૉક્ટર કે ટૂંકી હોય કે એટલે અમુક ટાઈમ થાય તો કદાચ સારો થઈ જાય કે પાટો બાંધી દઈએ નકર પછી મોટો થાય એટલે એના કિસ્મત તો અહીંયા બળદને લઈને આવ્યા કાંકરેટ આપણે કઈ ગામ દાદા લાંબા શું નામ બોગા નથું સેતરિયા જો ત્યાં બળદને લઈને આવ્યા અને રવિવારને કોઈ ખેડૂત લઈને નતા આવતા આ વાછડો હતો નતો કાં તમારો દાદા નાનો હતો નતો આઈસરમાં બાંધીને આવ્યા મને સાંજે ફોન આવ્યો હતો એટલે મેં કીધું ત્યાં કાંઈ કરવાનું જ નથી તમે જુનાગઢ વયા જ જાઓ તો કે રામભાઈ ઉતારવાનું મેં ઉતારવાની જરૂરી હોય બધું કરી દે ઉતારવાનું કરવાનું હોય બધું કરી દે જો બરોથી બહુ રૂપારો ને બહુ ભારી આપણે ઓલા વાસડાને લઈને આવ્યા ને આઈસર બાંધીને 3 વાગે નીકળ્યા હતા ને કા વહેલા પૂગ્યા હતા સવારમાં પેલા સવારે તો 7 વાગે પૂગ્યા મેં એને તો કીધું 6 વાગે નીકળશો તો પૂગી જાય રસ્તો ખરાબ એટલે એમ હા તો સારું પણ આમ ખૂતો આવે એ એમને હું તો ઘરે બેઠો હતો તો જો અટવાણો એટલે પગમાં લાગ્યો આને ખેડું કહેવાય એને એ ખેડું કહેવાય કે ભાઈ લઈ જાઓ નકર તો તરત જ કીક થાય તો કે હવે મૂકી આવીએ ને વાહ મૂકી આવીએ ને મોકરો કરી મૂકીએ ને કા એને મોકરા કરી મૂકીએ બીજો આવો જ છે ત્રણની ભાઈઓ એક જ ગાના ઘરની ગાના જ છે બધા ઓલા આવા જ છે ઓલા માકડા હે આમ હીંગડે ના આવે ગામ કયું તો લાંબા પોતે જ રોડ ઉપર જ હા હીરા ગંદીર તો આવું જ હશે બળદું હોય તો હિંગડે ભારી આમ ગમાણી મોટી રાખી હોય નકર અડી જાય જો આઈસરમાં ભરીને આવ્યા ત્યાં બેઠો આઈસરી ઘરનું આઈસરી ઘરનું હે ભાઈ આપણે રામ લખન ને હે ને એવા જ હિંગડા હે હિંગડા રામ લખન થી બહુ જાડા ને જબરા આપણે બાહુબલી ને હે ને એવા હિંગડા હે જો જરાક ઓલું થાય તો દીકરાઓથી વિશેષ રાખતા હોય એને આને દીકરાઓથી વિશેષ રાખતા હોય ત્યાં આવ્યા જુનાગઢ હે હોસ્પિટલ જો ત્યાં કોઈને આવું ને તો ઘોડા બોડા ને ઘણા બધા હે માટી જો આમ ઘણા બધા આવ્યા કેટલાક આવ્યા 4-5 આવ્યા ફેરા એના 4-5 માટી આવ્યા જો એને બળતું ને અહીં તમારે કોઈને આવવું હોય સીધું અહીંયા 15 રૂપિયા લે અને અહીં ગઢવી લેવું ને આ બાજુ રસ્તો હોય હોસ્પિટલ કયો એટલે વરસાદ તો તમારે નથી ને તો એક વાર તમારે મુગલું નોલા વધારે છે ને અમારે એટલે આપણે નથી વરસતો નકા અહીં વરે ને આપણે કેમ નથી વરસતો જો અહીં ઘોડા બધા હે ઘડા તમે આવ્યા અહીં જો જય માતાજી રામ રામ સીતારામ જો અમે આવ્યા આમ રફાડા ગામ છે તાલુકો બગસરા જિલ્લો અમરેલી અહીંયા ઘોડિયું છે અને અહીંયા ઘોડિયું છે 3 જો ઓલે આપણે તુફાન બતાવવા આવ્યા હતા ને એ ઘોડી ઓલી છે આ ઘોડી છે આમ જબરી હાઈટ બાઈટ ને હવે હાઈટ ને જોઈ લો આમ ધાબલા બાબલા બહુ જબરા બહુ હાઈટ છે 63-64 ની ને આ ઘોડી આશ્રમ ઊભો કરવા વાળી આખો ક્યાં યોગેશભાઈ આજ છે ને ઓલી આશ્રમ આખો ઊભો કરનાર બઢતી હા આ બાવરી જો એવા ને અબલાઈ કે આ લગ્નના એવાના લગ્નમાં જાતી હોય એટલે લગ્નમાં એવા ના કે જાતી એટલે આ આખા 150 વર્ષનું સાચું આ એની દીકરી આ ક્યાં ઘોડાની એડમ કાઠિયાવાડી હા કાઠિયાવાડી એડમ ઓલો સપ્તા મંગલ હા ના એ કાળી આંખનો છે હા માકડો ફોન માકડો છે હા પગ ભાંગી ગયો છે અત્યારે હાલમાં વાયલો પગ આ એડમની વસેરી અમારે કાઠિયાવાડી ઘોડો આવે ને કે એડમની અહીંયા જો આ ઘોડી છે આ કોરા બીમાર બધા છે એને ઓલાની તકલીફ વધારે એને હે ઈ રોજ ન થવા દેતો હા એને કેનો સંજોડે જ રાખે પાટો નો રહેવા દે ને કાઈ આ થકે મેન્ટલ થકે હતી ત્યાં જો લવકુશ છે આપણે રામ લખન જેવા
યાર બળધું હે જો આ બે યાર લવ ને કુछ નામ છે જો જો વસેરી કામ લે કે ઊભી ઊભી કામ કાપે યાર ને જો રબડનો ઓલો ખીલો હોય ને નવી રીહે એ બેઠી ઊભી ઊભી કાપે આમાં કંઈ મેળ આવી જાય તો જોઈ લે એના કે રબડનો ખીલો હોય તો એ કટકટ કટકટ કરે રે આ જો આમાં ખડ વાયું સેવીની જારીએ બળદું હાટું અમે કપા લાગે કા બસ એટલો કપા ઓલું બાજુમાં ઈ સોયાબીન હા વરસાદ કેટલા ઇંચ પડ્યો હોય વરસાદ કેટલો વર્યો હતો એમ તો કેટલોક વર્યો કેટલોક વર્યો 8-10 ઇંચ વર્યો વરસાદ જો 8-10 ઇંચ વર્યો ને ઓલું ખડ આવે ને બરું જેવું એ છે વાવેલું ઓલું તો બાજરો કે લાગે એને કે બાજરો હે ને આમાં જો એ ખડ વાયું અકોર રજકો હે આ ગોડાઉન હે બધું જબરજસ્ત આ બાજુ જો ખાતર હે ગોબરનું એને ઘણું બધું ખાતર હે આમ એને કઈ ખાતર છે આમ આ જો અહીંયા ગોડાઉન હે જબરજસ્ત પાલો પીડ્યો આમાં સિંગનો આ બાજુ સણાન ખાર્યું મિક્સિંગ છે બધું આ ઘાસ છે ઓલી ગાંઠડિયું સરકારી આવે ને આમાં નિરણ છે અહીંયા ગાડું રાખ્યું એમ લાવ કુશને તમારે કાંઈક લગ્નમાં લઈ જવાય ને તો હે અહીંયા ઘોડીયું પણ લગ્નમાં આવે ગોડાઓની બહુ જબરું એને આમાં જો બધું મિક્સ કરીને રાખ્યું સણાન ખાર્યું સિંગનો પાલો ખાર્યું આ ઘાસ આવે ને જો આ ઘોડાઓનું જોરદાર કામ કરે આ ઘોડાઓને નાખે ને આ જ નાખાય અને બીજું કંઈ નખાય જ નહીં આવો એટલે એ આ ખાવા એવા થઈ જાય ને આ નરમું બહુ કારણ કે ઓર્ગેનિક હોય ઓર્ગેનિક જોરદાર હોય ને આને કોઈ ન પૂગે બળદ બહુ ખાય છે આ તો બીમાર હારું રાખ્યું ઓલા રે ને બીમાર એને એક નિનાની કરી બીમાર જાજુ હતું બધું આ થપ્પો માર્યો તો એટલે આ ગાંસડીઓ આવી છે તો સરકાર 150 ગાડી આઈ લીધી હતી ને થોડીક 200 ગાડી શું ભાવ ને આપતા હતા આ મફતના ભાવે આવે હા એવા ને કઈ આપે તે ગોડાઉન હરાજીમાં રાખી લેવાનો 4-5 ગૌશાળા છે આપણે કેશોદ જયદીપસિંહ જાડેજા હે ને બળદ આશ્રમ એને રાખ્યું હતું ને આપણે સપ્લાય કર્યું હતું હા બહુ કામનું એના જેવું કઈ ન હોય આ ઘાસ જેવું જો અમે લઈ આવ્યા હમણાં જો વરસાદ વરસે એના અમે આવ્યા બળદ આશ્રમેથી જો વાસળો ભેરો છે પાટો બાંધ્યો અમે એક વાસળો છે આમ જો યોગેશભાઈની ઘોડીઓ આમ બરોબર બાંધી લવકુશ આવ્યા વરસાદ આવે કાચ ચડાવી દીધી ઉપાડીને માઇલ કરો મૂકી દઈએ હમણાં જો વસેરિયું ઘોડિયું છે ને વરસાદ હવે અહીં ગાંડો વરસાદ વરસે આપણે જ નથી વરસતો જો આ ગાયું નામણી આવ્યું અહીં જો આ ઘોડી ઊભી આ ઘોડી છે ને આખો આશ્રમ ઊભો કરી દીધો આ બધા ઘોડા બતાવીને પૈસા નથી વાપરતા ને આ ફીના આ ઘોડીના ના લગ્ન વિવાહમાં જાતી હતી ને એટલે 1.5 લાખ રૂપિયો યોગેશભાઈને અહીંયા વધ્યો હતો એટલે કે આપણે આ પૈસા નથી જોતા આરામના કે બળદું લઈ આવીએ ને બળદું ખવડાવીએ એટલે આ ઘોડી આવ્યા ને કે 150 બળદું પાડે જો અહીંયા જો આ આપણે પછી બતાવવા આવી હતી તુફાન એ ઘોડી આ છે એને કે આ તુફાન બતાવવા આવી હતી એમ નાના નાના બસલા હે કુકડાઓના ને આપણે આવ્યા એમ લેવા અહીંયા જો યોગેશભાઈ ઊભા યોગેશભાઈ ઊભા સીતારામ આવો બધા એક વખત અહીંયા અમારે બળદ આશ્રમે આટો મારવા બળદ આશ્રમ આવો કે હા 150 બળદ આશરો લઈ છે 150 બળદ ભગવાન બધું આપે છે ને ગામ લોકો તમે બધા આપો એટલે હાલે છે હાલે હા રામભાઈ આવ્યા છે અમારે મહેમાન છે મહેમાન તો ન કહેવાય કારણ કે રોકાતા નથી પાછા વાસડો લઈને આવ્યા કારણ કે અમારે ગાય દોવાના છે સારું મળી ગયું એને વાસડો ભેગો હોય હાંજે ગા દોવી પડે નકર લાવા ન દે વરસાદ ને બધું બહુ હુતે છે આ વાલા ત્યાં જો આમ વરસાદ જોરદાર ચાલુ છે કોસ છૂટી ગયો ત્યાં આમ જોરદાર ચાલુ છે વરસાદ
એને કહો જોરદાર ચાલુ છે. જો આમ લવ ને કુશ એક છૂટી ગયો હતી એ બાંધે. હું કડિયું લઈ આવ્યો પણ અમારે એની બાંધણી ઊંચી. હા આમ પડે વરસાદ જો આમ આમ હામો પડે બાકી વગર જોરદાર વાંધો નથી. એને જોરદાર પડે. પણ આ જરૂર નથી તો નહીં આવે તો હા. સોયા બી ઉગશે નકર નહીં ઉગે. નકર સોય હવે તમારે જોતો નથી. હોવાઈ ગયા હવે બહુ વરસાદ આવશે નહીં ઉગે. હવે વરસાદ ચાલુ છે અમારે વરસતો નથી ને અહીંયા આરહતો નથી. સોયું થઈ ગયું. વાયવા પમદી આટલી ઓલે અમે આવ્યા હતા કુકડા લેવા આવ્યા ને યોગેશભાઈ પાસે અમે લઈ આવ્યા 15. એને 15 લઈ આવ્યા આવ્યા કે 10 કુકડીયું 5 કુકડા. તો અહીંયા આવ્યા ને ઘણા બધા હતા 40 હક એટલે યોગેશભાઈ ને અહીં નડે એટલે મેં કીધું અમે લઈ જઈએ. પાછા હોલ પડ્યા ખોખામાં વળી હા. કોકન કે હોલ નથી ખોખાઓમાં જો હોલ પડ્યા નકર મરી ચારે જાય. બાજુ હોલ છે ઓક્સિજન લે એવા. નકર ઘણા પણ એવી કોમેન્ટો કરશે કે મરી જાય નામ ને તેમ ને એટલે આપણે અગાઉ શોખવટ કરી નાખી. કાંઈ ન મરે કુકડા નથી કાંઈ ન થાય. ઉપાડી હા એ આ પગને ઉપાડીને અંદર રાખી દો. આ પગને આમ વારીને રાખી દો આગળ આ બાજુ બેહાડવું છે. આગળ લઈ લ્યો. જો આમાં બેટા પાછળાને બેહાડી દઈએ પાછળ. જો બેહી ગયો. પાટો સોડે રાખો જોવું ગેસી સીધો રાખો સોડે નાખો સોડે નાખ્યો તો પગ ગેસી મળે જ નહીં. હા વ્યવસ્થિત કરવી અને એ જગ્યા ઓછી થઈ ને જગ્યા મોટી હતી. જો યોગેશભાઈ અમારે ડોક્ટર છે એટલે કે આ પાટો છે એમાં બરોબર બાંધ્યો નથી હરખો. ભાઈ હવે બેઠો આવશે એ તો. હવે રિલેક્સ છે જગ્યા. જો આમ વરસાદ બહુ પડે આ બાજુ. અહીં તો હજી નથી બહુ. ઈ આવું છે ખાટું છે ને ઓલું ગ્રામ પૈસાના સાચો નહીં પડેલો. હા અમે આવ્યા ત્યાં જો આમ ઝીણો ઝીણો વરસે. હા તમારે આ બધી ખબર એને ઝીણો ઝીણો વધારે ન વરસે. આ બીએ ન જોઈએ હે એ બીએ વરસાદી. લાંબો નથી કમ્પ્લીટ છે. ઈ અત્યારે પેલા સોરી ગયો હોય પગ પાટો હા. બાંધ્યો હોય ને પછી મૂક્યો એને ઢીલો એવું છે. જો આમ બેહી ગયો. આપણે ઓલી ગાને ખબર છે ને હાલો હવે બંધ કરો. બાંધ્યો તે કેમ છું ને પછી કેમ છું. હાલો બધું તો અહીંયા ઘણા છે. જો આ 145 વર્ષ છે. બોલવું ચાલુ છે તમે બોલવું. જો આમ આ રફાડા ગામ છે મસ્ત ગામ છે. આમ બધીમાં કલર એક જ છે પીરો જ કલર. એને કે આખો ઈવરના કે એલો જ કલર ગયા ને બાકી તો પીરો જો આમ આમ સૂત્ર પણ બહુ હાઈ ક્લાસ થાય. એને કે જો આમ ઉતરા ને બધું મસ્ત. સરદાર વલ્લભભાઈ પટેલ નું પુતરું. સરસ્વતી મંદિર દાડીમાં દાદા આખા ગામમાં કલર એક જ દેખાશે. આપણે હમણાંથી જઈએ તો કે હમણાંથી જઈએ હા એમાં હા એ છે. નહીં જઈએ હા આમ ચાલુ છે. ફોન આવે. જો આમ ગેટ છે જોરદાર દેખાય સરખો. વચમાં લઈ ગયા. હા જો ગેટ છે જોરદાર. લાવો યાર ના આકો જો આ રફાડાનો ગેટ છે જોરદાર. એમ જો ખાસ બહારથી એવરના ગામમાં તો એવરના કે જોરદાર એમ ગેટ છે. જો મોરલા લઈ લ્યો. મોરલા જો અહીં બેઠા એના આ બાજુ બેઠા અને જોરદાર છે. આમ કઈ ઘટે નહીં એવું લો. ચાલુ છે હાથી છે. હા ઓલી બાજુ હાથી છે એ બતાવશું તમને. એવરના કે સ્વાગત કરવામાં મેડમ રાખ્યું જોવાય. એવરના કે સ્વાગતમાં જો
આ કોરા ગેટમાંથી હાથી હોય એને આ બાજુ જો આમ બધાય ભાલા લઈને ઊભા છે કે હમણાં કોઈ નીકળતા નહીં દીવડ ઉતારતું નહીં જો કુકડીયું લઈ આવ્યા તો વહેલી ખોલી મેં કીધું આ પાણી પીવું હોય ને તો પી લઈએ જો કુકડાએ બાંધવાનું ચાલુ કર્યું હટાણા મેં કે બાંધીને દ્રવ કરી લઈએ ને તો અહીંયા મેળ આવશે આ તો પાણી પીએ નહીં અમે જો ખુલ્લી કરીએ એટલે ખાશે 15 લઈ આવ્યા 14-15 5 કુકડા છે ને કંઈ 9-10 કુકડીઓ હોય કુકડા છે ને બાંધવાનું કામ કર્યા કરશે જો ત્યાં પાણી પીએ એક દી થાય જ બધું ગોતી લઈએ આ ડેલામાં નહોતા એટલે આમાં હું ઈતડિયું લાણ ને એવા સુમાહામાં બહુ થાય જીવડા અને તુફાનને મેં કીધું તાજને ઈંડા પણ મળે ત્યાં ઘણી હતી 3 આઈ છે ને 2-3 આમ બહાર નીકળે બાતે હોય કુકડા જરાક આમ નોખા પાડીએ એક દી તો બાદ છે નોખા પાડશું તો જો આ વાસડાને લઈ ગયા હતા એટલે એને પાટો બાંધી દીધો હતો પાટામાં કંઈ વરે એવું નહોતું રોગીઓ હેઠોલી બાંધી દીધી નસું ટૂંકિયું હોય એવા ને જુનાગઢ લઈ ગયા હતી કે આની પાછળની નસું છે ને એ જ ટૂંકિયું હોય જન્મજાત છે એ ગાને કોઈ લગાડ્યું બગાડ્યું કાંઈ નથી એમ તો મેં કીધું કાંકરેજું બોલાવે નહીં પણ એ અમુક ટાઈમ થાય ને એટલે લોહી ભરાય એટલે હાજો થઈ જાય એટલે ખાપિયાને બાંધી દીધા હતા પણ એ ખાપિયા આપણે જ ન ગઈમાં ગાંઠને હાલી નહોતો હકતું કાઢી નાખ્યું એક દવા ભૂઈને ખાપિયા બાંધી દીધા મેં કીધું આ એટલે કાઢી નાખ્યા એના કિસ્મત મહે થાય ને ત્યાં હાજો થઈ જાય ને રાખશું જિંદગી આખી જિંદગી આખી જીવી છે ત્યાં રાખશું ખાય ને ઉપસે એવું અહીંયા તો બળદ રોગો બનાવી નાખશું એટલે ઉપસે આ ગાયુંમાં ન ફરે કારણ કે આવાને ખૂટ ન બનાવાય તકલીફવાળાને પછી આના વાસડા તકલીફવાળા આવે મજબૂત લોહી ભરાઈને હારો થઈ જાય તો ઠીક છે જો એમ તો હવે માંડે ખરો જો એમ વરી જાય આગળ એટલે કે પાછળની નસું છે ને એમાં વાંધો હોય જો અમારે સુરભી કુકડા બાજ્યા બહુ એમ હોટિયાથી જઈકી આમ માર્યા આમ વિડીયો તો આમાં મૂકીએ તો આરામીના દીકરા છે યુટ્યુબવાળા એક નાલાયક દીકરા એકને વાર આમ પાછો પી રહ્યો કુકડી જો તરી ગયો હતી બે પાણી પીવાનું એમ તો એકાદ બે બાદ છીએ એ થાકી જાય મેં કીધું તો આપણે ઘડીક એને અહીંયા ઓલું કરીએ 4 કુકડા અહીં લઈ આવ્યા હતા આ બધા ભેરા રહીએ એટલે બાંધતા નથી જો ત્યાં ભેરા રહેતા ને એટલે આ નથી બાંધતા બે 3 વ્હાઈટ છે એક કાળો છે તને લઈ આવ્યા આમાં શું આ ઓલી ઈતડિયું લાણું થાય ને એ વાંધો હતો ની યોગેશભાઈને ઘણા થઈ યોગેશભાઈને એમ કીધું ભાઈ આને ઈંડા છે ને નાખ્યા જવાય ઘોડાઓને નાખી દેવાય એટલે આ ઓછા થાય ને કહેતો આ તો રાક્ષસો જેવી જાત છે આ મુગલુંની ઓલાદ આ તો વિદ્યાત કરે અમે નાખી દઈએ તુફાનને દિલબાગને તાજને એવા હટ લઈ આવે એ થાય ને આ લાણ ન થવા દઈને કામ લાણને ઈતડી છે ને લાણ કીવે જ ન જાય ઘણી વાર મતરાવી આવ્યા ઓલો કરે ને આ કરે ને આનાથી લાણ ન થાય અહીં નહોતા કોઈ આ ગૌસરામ નહોતા અમારે રામ લખનને વાહે થાય હમણાં વાહેથી જ પૂરી દીધા ઓલા કુકડાઓ ઓલી સાઈડમાં તો ઓલા કુકડા બાંધે એવા હાલો હમણાં જઈએ ને લાકડીએ જરાક અલગ એકાદોથી પાડવા પડીએ ધીરા પડી જાય ને તો ડોન કોઈ દે કુકડા કૂતરો નથી જોયો ને બોલવા માંડ્યા ડોનને ડોન તો નથી બોલાવતો અમારે દુર્યોધન શું કરે એ દુર્યોધન એમ તો નથી બોલાવતો મોટા નથી એ લખન પાછો નહીં કરે
ત્યાં ડેલો ખુલ્લો છે થોડો એટલે જાવું હાલ આમ પાછો જો આમાં સાટ આવ્યા એટલે પલરી ગયા તો આપણે જરાક સાફ કરી નાખીએ ને કાંઈ નાખો અવર આવે ને એ તો સાફ કરવા જ કરે ને ના એ કરે અહીંયા વરસાદ બહુ આપણે તો નથી પણ એ બાજુ બહુ અહીંયા એક પિંજરું રાખી દીધો તૂટેલું હતું ત્યાં પાટી મૂકી દીધો નકર વરે મેં કીધું કે ઉપાડી ગયા એમ તો કોઈ મેંદડા અમારે ડોઈને રહેવા નથી દીધા અમે કે જો ઘોડીને જોવે કે શું આવ્યા વ્હાઈટ કલરના હે ને એ વાંધો હોય કાળા હોય તો આપણે ઓલા કાળાઓના એવા હે અમે કીધું સવારમાં વહેલા ખોલ્યા મેં કીધું પાણીને કંઈ પીવું હોય ભૂખ્યા હે કાલના એટલે સાંજે તો આવીને પૂરી મૂક્યા હતા એમ તો જો આગળ ભાગી જાય હમણાં પાછી આમ કાપી બધી ભાંગી છે બધી ગ્રાઇન્ડરથી કાપી વરે કંઈક હજી થર મારવો જોઈએ એને કહેતા એક થર મારી દઈએ ને ડંગળીનો એટલે હાલે અહીં કાપવી પડશે અહીં કાપવી પડશે આ બચાવી ત્યાં મરઘા લઈ આવ્યા 4 લઈ આવ્યા તો એક તો ખડમાં ગીરી ગયો નીકળતો નથી હા એ લખન અમારે રામ લખનને પીડા છે લે મારવા દોડે જો આ કાપીને કાઢવા દોડે બધા અહીં બધા કુકડા રાખ્યા લખન બોલાય માં હા ભાઈ ડોન બેઠા એટલે એમનું જવાય એમ નથી કે બસ ખૂબ ના થઈ સામે ડોન બેઠો ત્યાં કાપે